નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પરેશ ડોબરિયા અને હવે ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર આગળ વધીએ કે જેમાં આપણે ગોળીય અરીસાની ચર્ચા કરી હતી કે લાસ્ટ લેક્ચરના અંતમાં આપણે એવું કીધું હતું કે ભાઈ આગળના વિડીયોમાં આપણે અરીસાના બીજા પ્રકારની ચર્ચા કરીશું કે બીજા કયા પ્રકારના અરીસાઓ છે. તો એમાં આપણે હવે ચર્ચા કરવાની છે ગોળીય અરીસાઓ વિશે. તો ગોળીય અરીસાઓ એટલે શું? કોને કહેવાય ગોળીય અરીસાઓ? તો ગોળીય અરીસાઓ એટલે કે જેમાં પરાવર્તક સપાટી છે. આપણે જે સમતલ અરીસા ભણ્યા હતા, સમતલ અરીસામાં પરાવર્તક સપાટી એકદમ લંબ હતી. આમાં જે પરાવર્તક સપાટી છે એ કોઈ પણ પોલા ગોળાના એટલે કે વક્રાકાર સપાટીનો કોઈ એક ભાગ હોય છે. કેવો ભાગ હશે? વક્રાકાર સપાટીનો. એટલે કે આપણે કોઈ આવી વક્રાકાર સપાટી લઈએ તો એમનો જે ભાગ છે એમાંથી જે અરીસો તૈયાર કરવામાં આવ્યો હોય તેવા અરીસાને આપણે કેવા અરીસા કહેશું? ગોળીય અરીસાઓ. તો જોઈએ ગોળીય અરીસાઓના પ્રકાર. કેટલા પ્રકાર છે? તો કે મુખ્યત્વે બે પ્રકાર છે. ગોળીય અરીસાના મુખ્ય બે પ્રકાર છે. એક છે અંતર્ગોળ અરીસો. પહેલો પ્રકાર છે અંતર્ગોળ અને બીજો પ્રકાર છે બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો કેવો હોય? તો કે જે અંદરની તરફ વક્રાકાર હોય, કે જે આપણે વર્તુળાકાર પૃષ્ઠ ભાગ લીધો છે એ કઈ તરફ વક્રાકાર હોય? અંદરની તરફ. જો અંદરની તરફ વક્રાકાર હોય તો એને આપણે કેવો અરીસો કહેશું? અંતર્ગોળ અરીસો. અને જો બહારની તરફ વક્રાકાર હોય, એની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તો એને આપણે કહેશું બહિર્ગોળ અરીસો. તો આવા આપણા બહિર્ગોળ અરીસાઓ અને અંતર્ગોળ અરીસાઓની ચર્ચા કરવાની છે. જોઈએ પેલા અંતર્ગોળ અરીસો કે જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એટલે કે જ્યાંથી પરાવર્તન થાય છે, કિરણો અથડાઈને પાછા ફરે છે. તો એ અંદરની તરફ વક્રાકાર હોય તો તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાશે. એટલે કે પૃષ્ઠ સપાટીનો બહારનો ભાગ છે એ પોલિશ કરેલો હોય. કારણ કે આપણે ચર્ચા કરી હતી આગળ કે અરીસો છે એ અપારદર્શક માધ્યમ છે જેની આરપાર આપણે જોઈ શકીશું નહીં. તો અહીંયા અંદરની સપાટી પરાવર્તક છે. આથી આ અરીસાને આપણે કહેશું અંતર્ગોળ અરીસો. જેમ કે આપણે જેનાથી સવાર સાંજ બપોરે ગમે ત્યારે આપણે નાસ્તો કરીએ છીએ, કાંઈ પણ વસ્તુ ખાઈએ છીએ, એ ચમચી જે છે તો એ ચમચી અંદરની તરફનો જે ભાગ છે, ચમચીની અંદરની તરફનો ભાગ એટલે કે આવો વક્રાકાર હોય કે નહીં? તો તમે જો અંદરનો વક્ર સપાટીને જોશો તો એ કોના જેવી હોય? અંતર્ગોળ અરીસા જેવી. અને એ જ ચમચીની જો આપણે બહારની સપાટી જોઈએ એટલે કે ચમચીને આમ ઉલટાવી નાખીએ તો એ આપણને કોના જેવી લાગશે? બહિર્ગોળ અરીસા જેવી. જો અહીંયા સરસ મજાનું એ બેનનું આપણને અહીંયા મુખડું દેખાય છે ચમચીની અંદર. તો જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી કઈ બાજુ વક્રાકાર હોય? બહારની તરફ વક્રાકાર હોય તો તેને આપણે કેવા અરીસા કહેશું? બહિર્ગોળ અરીસા. તો બે પ્રકાર થયા, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. એટલે કે ચમચી જ જો ચમચીને આપણે આમ સીધી રાખીએ કે જે ભાગથી આપણે ખાઈએ છીએ એ ભાગ એટલે કે અંદરનો ભાગ છે તો એ અંદરની વક્ર સપાટી થઈ. તો એને આપણે શેના તરીકે લેશું? અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. એ ચમચીને જો આપણે ઉલટાવી નાખીએ, ઊંધી કરી નાખીએ તો એ શેના તરીકે વર્તે છે? બહિર્ગોળ અરીસા તરીકે. તો આ બે પ્રકારના આપણા બહિર્ગોળ અરીસાઓ થયા કે જેમાં એક છે અંતર્ગોળ, બીજો છે બહિર્ગોળ. હવે એમના અમુક પદની આપણે જરૂરિયાત પડશે કે જેમાં એના પ્રતિબિંબ મેળવવા માટે એના વ્યાખ્યાઓની જરૂર પડશે. જોઈએ કયા કયા પદ છે. તો પેલું છે અરીસાનું વક્રતા કેન્દ્ર. કોને કહેવાય વક્રતા કેન્દ્ર? તો કે પેલા તો વિચારો કે આપણે અરીસા શેમાંથી તૈયાર કર્યા હતા? તો કે પેલા અરીસા હતા સમતલ અરીસા, એ તો ભાઈ સીધી સપાટી હતી. હવે આ આપણે એક વક્રાકાર ભાગમાંથી તૈયાર કરીએ છીએ, એક ગોળામાંથી તૈયાર કરીએ છીએ. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ છે. આ ગોળાને કેન્દ્ર હોય કે નહીં? વર્તુળાકાર ભાગ કોઈ પણ હોય કે વર્તુળ હશે તો વર્તુળનું કંઈક શું હોય? કેન્દ્ર હોય.
તો કેન્દ્રથી એક બાજુના ભાગને જો કાપી નાખવામાં આવે તો મળતો અરીસો કેવો અરીસો થઈ જશે? અંતર્ગોળ અરીસો બની જશે. અને એમનું જે કેન્દ્ર હતું એ કેન્દ્રને આપણે કહેશું અરીસા માટે વક્રતા કેન્દ્ર. જેમ ગોળા માટે આપણે ખાલી કેન્દ્ર કહીએ, અરીસા માટે આપણે શું કહેશું? વક્રતા કેન્દ્ર. તો જેને આપણે મૂળાક્ષર કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. આવું બંને અરીસા માટે હશે, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ માટે. તો અહીં આપણે એક ખાસ નોંધ રાખીશું કે વક્રતા કેન્દ્ર છે એ કોઈ અરીસાનો ભાગ નથી. શા માટે ભાગ નથી? તો કે આપણે એટલા વક્રાકાર અરીસાઓ છે એ ઉપયોગ કરતા નથી. જો એ વક્રાકાર અરીસાનું આપણે ગણતરી કરીએ કે મોટા વક્રાકાર અરીસા લેશું તો એનું મુખ્ય કેન્દ્ર જે છે એ વક્રતા કેન્દ્ર ખૂબ જ કેવું આવશે? દૂર આવશે, કે જે આપણા અરીસાનો જે ભાગ છે એ ભાગમાં તે સમાવી શકાશે નહીં. એટલા માટે અહીંયા આપણે વક્રતા કેન્દ્રને માત્ર દર્શાવીશું, એ આ અરીસાના ભાગ સ્વરૂપે લઈ શકાશે નહીં. તો પરાવર્તક સપાટીની કઈ તરફ આવેલું હશે? બહારની તરફ હશે. એટલે કે એમનું જેટલો ભાગ છે આ ભાગથી કઈ તરફ આવેલું હશે? બહારની તરફ હશે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર કઈ તરફ હશે? આગળ તરફ. કારણ કે અંદરની તરફ વક્રાકાર છે એટલા માટે. હવે એ જ ચમચીને આપણે ઉલટાવી નાખીએ તો એનું વર્તુળ કઈ બાજુ બની જાય? જમણી બાજુએ બની જાય. તો જમણી બાજુએ જો વર્તુળ બને તો એ અરીસાની સપાટી આપણને કંઈક આવી મળે કે નહીં? અંદરની તરફ વક્રાકાર હતી, હવે બહારની તરફ વક્રાકાર થઈ ગઈ. તો એનું વક્રતા કેન્દ્ર જે છે એ વક્રતા કેન્દ્ર કઈ બાજુ મળશે તમને? અરીસાની પાછળના ભાગમાં. જ્યારે અંતર્ગોળ અરીસામાં ક્યાં મળશે આપણને? આગળ તરફ. અને બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસામાં કઈ બાજુ આવેલું હશે? પાછળની તરફ આવેલું હોય છે. કારણ કે તે અરીસો બહારની તરફ વક્રાકાર છે. જોઈએ અહીંયા એની આકૃતિઓ આપણે કે કેવી રીતે બહારની તરફ વક્રાકાર હોય છે, અંદરની તરફ વક્રાકાર હોય છે. અહીંયા બંને પ્રકારની આપણને આકૃતિ મળેલી છે. અહીંયા આ છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાનું અહીંયા આપણે શું દર્શાવીશું? વક્રતા કેન્દ્ર. એવી જ રીતે આ બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર. જો અહીંયા કઈ બાજુ છે? અરીસાની આ કઈ બાજુ છે? પાછળની બાજુ. કારણ કે એ બાજુ પોલિશ કરેલી છે એટલા માટે તે પાછળનો ભાગ છે. અને અહીંયા અંતર્ગોળ અરીસામાં કઈ બાજુ છે? આગળની તરફ. તો આવા આપણી પહેલી વ્યાખ્યા થઈ વક્રતા કેન્દ્ર, કે જે ગોળાકાર કવચમાંથી આપણે અરીસો તૈયાર કરીએ છીએ એ અરીસાનું જે વર્તુળાકાર ભાગનું કેન્દ્ર છે એ કેન્દ્રને આપણે અરીસા માટે શું કહેશું? વક્રતા કેન્દ્ર. જોઈએ ત્યાર પછીની બીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા, કે ત્રિજ્યા કોને કહેવાય? તો આપણે વર્તુળ માટે ભણીએ છીએ કે વર્તુળનું જે કેન્દ્ર છે એ કેન્દ્રથી એક બાજુનું અંતર હોય તો એક બાજુના અંતરને આપણે ત્રિજ્યા કહીએ. તો અહીંયા જે આપણે અરીસા તૈયાર કર્યા હતા એ અરીસા શેમાંથી બનાવ્યા હતા? તો કે ભાઈ વર્તુળમાંથી જ બનાવેલા છે. તો વર્તુળ માટે જો આપણે ખાલી એને ત્રિજ્યા કહેતા તો અહીંયા અરીસા માટે આપણે શું શબ્દ ઉપયોગ કરીશું? વક્રતા ત્રિજ્યા. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. કે આપણે જે અરીસા બનાવ્યા, વક્રાકાર અરીસા જે બનાવ્યા છે એ અરીસામાં જે પરાવર્તક સપાટી જેનો ભાગ છે, જે ગોળામાંથી તૈયાર કર્યું છે એ પૃષ્ઠભાગ હતો, એનું કાંઈક કેન્દ્ર તો હશે કે નહીં? તો એ કેન્દ્રથી એક બાજુનું અંતર એટલે આપણા અરીસા માટે શું થઈ ગઈ? વક્રતા ત્રિજ્યા. કે વક્રતા ત્રિજ્યા, સામાન્ય ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવીએ છીએ, અહીંયા આપણે લેશું કેપિટલ આર. અરીસા માટે વક્રતા ત્રિજ્યા જેને દર્શાવીશું કેપિટલ આર વડે. કે આપણા વક્રતા કેન્દ્ર છે એ અહીંયા P થી આપણું મુખ્ય કેન્દ્ર C, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને આપણે કહેશું અરીસાની વક્રતા ત્રિજ્યા. શું કહેવાશે આને? વક્રતા ત્રિજ્યા. જેવી રીતે અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા છે એવી જ રીતે આ થઈ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા. P થી C સુધીના અંતરને
અહીંયા આપણું મુખ્ય વક્રતા કેન્દ્ર હતું એ વક્રતા કેન્દ્ર અને આ જે P બિંદુ છે એ P બિંદુ વચ્ચેના અંતરને આપણે કહેશું વક્રતા ત્રિજ્યા. અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા ડાબી બાજુએ હશે, બહિર્ગોળ અરીસાની જમણી બાજુએ, કારણ કે તે બહારની તરફ વક્રાકાર હોય છે. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટીનો ગોળાનો ભાગ કે વક્રાકાર છે તેની ત્રિજ્યા એટલે અરીસા માટે થઈ એ વક્રતા ત્રિજ્યા. જોઈએ ત્યાર પછી આગળ ધ્રુવ. ધ્રુવ કોને કહેવાશે? પોલ. ધ્રુવ એટલે કે પોલ, કે જેટલો આપણો અરીસો છે આ અરીસાની જેટલી સપાટી પરાવર્તક છે કે જેમાંથી કિરણો પરાવર્તન પામે છે. પછી તો આપણને ખબર છે કે અરીસાની બહાર જોઈ તો કાંઈ આપણને દેખાય નહીં, એના માટે આપણે અરીસાનો જેટલો કાંઈ આ વિસ્તાર છે એ વિસ્તારની અંદર જ જોવું પડે. અહીંથી આપણે મોઢું રાખીએ તો અહીંયા આપણું કાંઈ પ્રતિબિંબ દેખાય નહીં. તો આ જે સપાટી છે એનું કેન્દ્ર, જેટલી તમારી પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટીના કેન્દ્રને આપણે શું કહેશું? અરીસાનું ધ્રુવ કહેવાશે. અને જેને સામાન્ય રીતે આપણે કેપિટલ P વડે દર્શાવવામાં આવે છે. જોઈએ અહીંયા આપણું દર્શાવ્યું અરીસાનું ધ્રુવ, કે જેમાં આટલી સપાટી છે તો આટલી સપાટી આપણી પરાવર્તક સપાટી છે. જો અહીંયા આપણે કિરણો આપાત કરીશું તો કાંઈ આપણને પ્રતિબિંબ મળશે નહીં. શા માટે? આપણો અરીસો જ આવડો છે. તો અરીસાની જેટલી સપાટી પરાવર્તક છે એ પરાવર્તક સપાટીને આવેલા કેન્દ્રને આપણે ગોળીય અરીસાનું શું કહેશું? ધ્રુવ. કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? કેપિટલ P વડે. અને જે પણ અંતરો બધા છે એ અંતરો બધા આપણે ક્યાંથી માપીશું? ધ્રુવ P થી જ માપીશું. તો આ થયું અંતર્ગોળ અરીસાનું ધ્રુવ P, અને એવી જ રીતે બહિર્ગોળ અરીસાનું ધ્રુવ P થશે. તો આ એનું સેન્ટર છે, જેટલી સપાટી પરાવર્તક એનું કેન્દ્ર, એટલે એ થઈ ગયું આપણું ધ્રુવ P. જોઈએ નેક્સ્ટ, મુખ્ય અક્ષ. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ P આ બંનેમાંથી જે પસાર થતી એક સુરેખા, સુરેખા એટલે સીધી રેખા. એક તમે સીધી રેખાની વિચાર કરો, કારણ કે અહીંયા તો આપણે ભૌતિક વિજ્ઞાન છે, ઇમેજિનેશન જ કરવાનું હોય. વિચારો, ધારો કે આવું કાંઈક થાય છે તો એક સુરેખા વિચારો. આ રેખાને, આ જે તમને સીધી રેખા મળશે એને આપણે કહેશું અરીસાની મુખ્ય અક્ષ. અરીસાની મુખ્ય અક્ષ, કે જે આપણે બિંદુ જે ધ્રુવ જોયું, આ ધ્રુવ પાસે આ આપણી જે મુખ્ય અક્ષ છે એ ધ્રુવને કેવી હોય? લંબ હોય છે. લંબ એટલે કેટલા અંશના ખૂણે બનાવતી હશે? 90 અંશનો ખૂણો બનાવતી હશે. કે અહીંયા આપણે આ આપણા શેના તરીકે લઈએ? x અક્ષ તરીકે, અને આ શેના અક્ષ તરીકે? y અક્ષ તરીકે. જો આપણે P માંથી પસાર થતો એક લંબ દોરીએ તો એ આપણો y અક્ષ સ્વરૂપ થશે, કે જે પ્રમાણે આપણે તેના અંતર લેશું ડાબી બાજુ, જમણી બાજુએ. તો આ આપણી મુખ્ય અક્ષ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે જે ધ્રુવ P પાસે કેટલાનો ખૂણો બનાવતી હશે? 90 અંશનો ખૂણો. એટલે કે એમને કેવી હશે? લંબ હોય છે. જોઈએ ત્યાર પછીની નેક્સ્ટ વ્યાખ્યા, મુખ્ય કેન્દ્ર. તો જેમ વક્રતા કેન્દ્ર હતું એવી રીતે કંઈક મુખ્ય કેન્દ્ર મળશે, કે અનંત અંતરેથી જે કાંઈ પ્રકાશના કિરણો અરીસા ઉપર પડે છે, અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર, સમાંતર એટલે બધા એક સાથે એક જ સમાન અંતરે આવતા હોય, જે બધા અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, બંને ઉપરથી પરાવર્તન તો પામશે જ, પરંતુ અંતર્ગોળ અરીસાની સામે જે કોઈ કિરણો સમાંતર આપાત થાય છે તે અરીસાની મુખ્ય અક્ષ ઉપર એક બિંદુ પાસે મળી રહ્યા હશે. એટલે કે જોવો જોઈએ, આ આપણી મુખ્ય અક્ષ, આ બધા જ સમાંતર કિરણો છે, આ સમાંતર કિરણો બધા મુખ્ય અક્ષ પર એક બિંદુએ ભેગા થાય છે. થાય છે કે નહીં? તો કે હા ભાઈ, આ તો બધા કિરણો શા માટે અહીંયા જ ભેગા થશે? જ્યારે સમતલ અરીસામાં સીધા જતા હતા, કારણ કે સપાટી લંબ હતી. હવે વક્રાકાર સપાટી છે તો અથડાઈને બધા જ મુખ્ય અક્ષ ઉપર એક બિંદુએ કેન્દ્ર થશે, ભેગા થશે, જેને આપણે કહેશું અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. અને આ મુખ્ય કેન્દ્ર છે એને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? કેપિટલ F વડે.
એવી રીતે બહિર્ગોળ અરીસાનું પણ મુખ્ય કેન્દ્ર હશે, પણ અહીંયા વાસ્તવમાં કિરણો કેન્દ્રિત થશે. અંતર્ગોળ અરીસામાં વાસ્તવમાં કિરણો કેન્દ્રિત થશે, કારણ કે એની સપાટી અંદરની તરફ વક્રાકાર છે. જ્યારે બહિર્ગોળ અરીસામાં સપાટી બહારની તરફ વક્રાકાર છે. તો આ બધા જે કિરણો છે એ પરાવર્તન પામી મુખ્ય અક્ષથી દૂર જાય. જો અક્ષથી દૂર જાય તો આપણું પ્રતિબિંબ ક્યાંય રચાય નહીં, ક્યાંય પ્રતિબિંબ નહીં મળે. કે જ્યાં કિરણો ભેગા થશે તો જ તમને વસ્તુનું પ્રતિબિંબ મળશે. તો આ બધા તો પરાવર્તન પામીને આમ દૂર જાય છે, જે ક્યાંય ભેગા થતા નથી. તો આપણે એને કઈ બાજુ વિસ્તારીશું? પાછળની બાજુએ આમ લઈ જશું. તો દૂર જતા બે કિરણોને આપણે પાછળ લઈ જાય તો એક બિંદુએ ભેગા થતા હોય એવો આપણને શું થાય? આભાસ થશે. શું થશે? આભાસ થશે, જેને આપણે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેશું. તો જેમ વક્રતા કેન્દ્ર એનું જમણી બાજુ હતું, અરીસાની પાછળ હતું, એમ મુખ્ય કેન્દ્ર પણ કઈ બાજુ આવશે? અરીસાની પાછળના ભાગમાં. અંતર્ગોળ અરીસામાં તો કે આગળના ભાગમાં આવશે. એટલે કે અહીંયા કિરણો છે એ વાસ્તવમાં કેન્દ્રિત થાય છે, અહીંયા વાસ્તવમાં કેન્દ્રિત થતા નથી. જોઈએ ત્યાર પછીની નેક્સ્ટ, કેન્દ્ર લંબાઈ. તો જે આપણું મુખ્ય કેન્દ્ર મળ્યું એ મુખ્ય કેન્દ્રથી ધ્રુવ P સુધીનું અંતર, બધા અંતર આપણે કીધું એમ ક્યાંથી માપીશું? મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P વચ્ચેનું અંતર બધા ધ્રુવ P થી જ માપવામાં આવશે. તો અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. જે મુખ્ય કેન્દ્રને કેપિટલ F, કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે. કે જે કાંઈ અરીસાની ક્ષમતા છે એ ક્ષમતા બધી કોના ઉપર આધાર રાખશે? કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. તો અહીંયા P થી F, કે જે આપણી આકૃતિની અંદર આ આપણું ધ્રુવ P છે, અહીંયા હશે આપણું મુખ્ય કેન્દ્ર F. આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે કહેશું સ્મોલ f, વક્રતા ત્રિજ્યા. શું કહેવાશે? વક્રતા ત્રિજ્યા. એવી રીતે બહિર્ગોળ અરીસા માટે પણ મુખ્ય કેન્દ્ર F, ધ્રુવ P, આ બંને વચ્ચેનું અંતર એટલે જેને આપણે શું કહેશું? સ્મોલ f, વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા. તો ગોળીય અરીસાના ધ્રુવ P તથા મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને આપણે કહેશું કેન્દ્ર લંબાઈ. તો જે અંતર આપણું કેટલું થશે? P થી F જેટલું. એટલે કે કેન્દ્ર અરીસો અહીંથી છે તો બધા અંતર ત્યાંથી જ માપવામાં આવશે. એનાથી દૂર જાશું એટલે આપણને મળશે વક્રતા કેન્દ્ર C. તો આ એનું મધ્ય બિંદુ થઈ જશે. P થી F વક્રતા ત્રિજ્યા, P થી C સુધીનું અંતર, જે આપણે આગળની વ્યાખ્યામાં જોયું, જેને કહેવાશે કેપિટલ R, વક્રતા ત્રિજ્યા. એવી જ રીતે આનું વક્રતા કેન્દ્ર છે એ પાછળની બાજુએ હશે. તો આવી કાંઈક આપણી કેન્દ્ર લંબાઈ, કે જે લેન્સની ક્ષમતા છે, અરીસાની ક્ષમતા છે, એ ક્ષમતા બધી કોના ઉપર આધાર રાખશે? કેન્દ્ર લંબાઈ ઉપર. જોઈએ ત્યાર પછીની આગળની વ્યાખ્યા, દર્પણ મુખ. હવે તો દર્પણ એટલે તો અરીસો થાય ને મુખ એટલે આપણા મુખની વાત નથી કરી. આપણું મુખ જેમાં જોવાનું છે એ અરીસાની વાત કરેલી છે, જેને આપણે કહેશું દર્પણ મુખ. તો જેટલી સપાટી પરાવર્તક છે એ પરાવર્તક સપાટીનો ભાગ કે તેનો જે વ્યાસ છે એને આપણે શું કહેશું? દર્પણ મુખ. કે જેટલા ભાગમાં તમે તમારું પ્રતિબિંબ જોઈ શકો છો, તમારું ફેસ જોઈ શકો છો, એને અરીસાનું દર્પણ મુખ કહેવાય. કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની જે વર્તુળાકાર ધારનો વ્યાસ છે તેને આપણે શું કહેશું? દર્પણ મુખ. એટલે કે M થી લઈને N સુધીનું અંતર. જો અહીંયા આપણે જે અરીસો છે, અરીસાને કોના વડે દર્શાવ્યું છે? કેપિટલ M અને કેપિટલ N વડે. ઘણી વખત અહીંયા M અને M ડેશ પણ હોઈ શકે મિરર માટેનું. MN કે જે ગોળીય અરીસાનું શું છે? દર્પણ મુખ છે. કે આટલા ભાગમાં તમે કિરણો આપાત કરશો, વસ્તુ રાખશો તો જ વસ્તુને જોઈ શકાશે. અહીંયા બહારથી કાંઈ જોઈ શકાશે નહીં. જો તમે એનાથી ઉપરની તરફ જશો તો તમને વસ્તુનું પ્રતિબિંબ મળશે નહીં. એવી જ રીતે આ થઈ બહિર્ગોળ અરીસાની દર્પણ મુખ, કે જેટલા ભાગમાંથી તમે કિરણો આપાત કરો છો તો એટલા ભાગમાં તમને પ્રતિબિંબ જોવા મળે છે. તો આવું કાંઈક આપણું દર્પણ મુખ છે.
કે જેટલી સપાટી પરાવર્તક છે એ પરાવર્તક સપાટી જેને આપણો અરીસાનું દર્પણમુખ કહેવાશે. જોઈએ નેક્સ્ટ કે જે આપણી કેન્દ્ર લંબાઈ છે સ્મોલ f અને વક્રતા ત્રિજ્યા કેપિટલ R, આ બંને વચ્ચે શું સંબંધ છે? તો એ સંબંધને આપણે બે રીતે દર્શાવી શકીએ કે જેમાં એક કહેવાશે R બરાબર 2f. R બરાબર 2f. આનો અર્થ શું થાય? તો કે આપણે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ બેયને સરખી કરવી છે. તો સરખી કરવા માટે આપણે કોને 2 વડે ગુણાકાર કર્યા? કેન્દ્ર લંબાઈને 2 વડે ગુણાકાર કર્યા. તો એનો અર્થ એવો થયો કે કેન્દ્ર લંબાઈ ઓછી હશે અને વક્રતા ત્રિજ્યા કેવી હોય? વધુ. કેટલી વધુ? તો કે અહીં આપણે 2 વડે ગુણ્યા છે એટલે કેવી થશે? બમણી થશે. તો પેલો જે સંબંધ છે એમાં આપણે વિધાન એવું લખીશું કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. તો વક્રતા ત્રિજ્યા ઓલરેડી વધારે છે, બમણી છે, તો આપણે બેયને સમાન કરવા છે. તો આપણે જે વક્રતા ત્રિજ્યા છે, વક્રતા ત્રિજ્યાને કેટલા વડે ગુણાકાર કરવો પડે? 2 વડે ગુણાકાર કરવો પડે. ત્યારે બંને મૂલ્ય કેવા થાય? સમાન થાય. ત્યારે બંને મૂલ્ય સમાન થશે. અને જો આપણે કેન્દ્ર લંબાઈની ગણતરી કરવી હોય તો આ 2 છે એને આપણે આ બાજુ આવવા દઈએ તો r ના છેદમાં વહી જાય. તો f બરાબર શું થશે? r ના છેદમાં 2. તો 2 નો અર્થ એક જ છે, પણ આને વંચાય શું? તો કે કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે. કેવી હોય છે? અડધી. કે તમારી જે કેન્દ્ર લંબાઈ છે અરીસાની એ કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે. એટલે કે આપણે જે ગોળી અરીસાનું મુખ્ય કેન્દ્ર હતું એ મુખ્ય કેન્દ્ર ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C નું કેવું બિંદુ કહેવાય? મધ્ય બિંદુ છે. કે આપણે આ અરીસો હતો, અરીસાની મુખ્ય અક્ષ અહીંયા દર્શાવ્યું ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. આવા આપણે 3 મુખ્ય અક્ષ ઉપર બિંદુ લીધા હતા, P, F અને C. તો P થી C જે અંતર છે વક્રતા કેન્દ્ર ધ્રુવ P એમની વચ્ચે શું આવેલું છે? મુખ્ય કેન્દ્ર છે કે જે તેમનું શું કહેવાય? મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ એટલે એક્ઝેક્ટ સમાન અંતરે કે P થી જેટલું અંતર F નું છે એટલું જ અંતર F થી કોનું આવશે? C નું અંતર આવશે. તો આ આપણો MCQ ની અંદર પણ આ પૂછાય છે કે અંતર્ગોળ અરીસાની કે બહિર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય તો તમારે સંબંધ લખવાનો થશે R બરાબર 2f. જો અડધી છે એવી વાત કરેલી હોય કે કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી છે તો તમારે સંબંધ લખવાનો થશે f બરાબર r ના છેદમાં 2. બંનેનો અર્થ એક જ છે, પણ શબ્દ બદલાશે એટલે ડબલ કાં તો અડધી. જો અડધી કીધી હોય વક્રતા ત્રિજ્યા કરતા તો r ના છેદમાં 2. બમણી કીધી હોય તો જે 2 છે એને f સાથે ગુણાકાર કરવાનો રહેશે. તો અહીંયા સુધી રાખીએ. હવે આગળના વિડીયોની અંદર આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ દ્વારા રચાતા પ્રતિબિંબની ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.